નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામના સોલંકી પરિવાર પોતાના પિતાજીના ફૂલ પધરાવા નકળંગ મહાદેવ દરિયે પહોંચ્યા હતા. રિપોર્ટર મુકેશ કંટારિયા, ગારિયાધાર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના આંબલા ગામના સ્વર્ગવાસ ગોકુળભાઈ ભીમજીભાઈ સોલંકીના બંને દીકરા ભરતભાઈ તેમજ ધ્રુવભાઈ પરિવાર તેમજ સગા સંબંધીઓ સાથે ફૂલ પધરાવવા નકળંગ દરિયે પહોંચ્યા. આ મોટી અમાસ નિમિત્તે નકળંગ મહાદેવના દર્શન કરવા લોકો દૂર દૂરથી સેંકડોની સંખ્યામાં દર્શનાર્થીઓ જોવા મળ્યા હતા. તેમજ દરિયા કિનારેથી પગપાળા ચાલીને દરિયાની વચ્ચોવચ્ચ પહોંચીને ફૂલ પધરાવીને સ્નાન બંને દીકરાઓએ કરીને ધન્યતા અનુભવી હતી. સાથે સગા સંબંધીઓ પણ સાથમાં રહ્યા હતા, જેમાં પત્રકાર મુકેશ એસ કંટારિયા તેમજ તેમના પત્નીએ હાજરી આપી હતી. બ્યુરો ચીફ દિનેશ કુમાર બાબરિયા ઘેટી સાથે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા, ગારિયાધાર. સ્વર્ગવાસ ગોકુળભાઈ ભીમજીભાઈ સોલંકી આંબલા, તેમના બંને દીકરા ભરતભાઈ તેમજ ધ્રુવભાઈ દાદાના અર્થી તેમજ ફૂલ લઈને નકળંગ પહોંચ્યા છે. નકળંગ મહાદેવ દાદાના દરિયે ફૂલ પધરાવા સ્વર્ગવાસ ગોકુળભાઈ ભીમજીભાઈ સોલંકી આંબલા, તેમના અર્થી તેમજ ફૂલ પધરાવા બંને દીકરા ભરતભાઈ ધ્રુવભાઈ સોલંકી, તેમના પિતાશ્રીની અર્થી તેમજ ફૂલ પધરાવા નકળંગ દરિયા પહોંચ્યા છે. આજે અમે તમને લાઈવ દ્રશ્ય બતાવી રહ્યા છીએ. જુઓ તે ભરતભાઈ તેમજ ધ્રુવભાઈ. કોરું છે ને કોઈને કોરું છે કે બધા પલી ગયા? જો મિત્રો, આજ કહેવાય કે મોટી અમાસ કહેવાય. તો અમાસ નિમિત્તે ખૂબ લોકો આવતા હોય છે, જે દર્શન કરવા તેમજ સ્નાન કરવા. કહેવાય છે કે આ અમાસને દિવસે સ્નાન કરવાથી પોતાની મનોકામના, દુઃખ દર્દ દૂર થાય છે. દાદા દુઃખ દર્દ દૂર કરે છે. કહેવાય છે કે અમાસને દિવસે અર્થી તેમજ ફૂલ પધરાવવાથી જીવને મોક્ષ પ્રાપ્ત થાય છે. આજે તમે જોઈ રહ્યા છો તે મોટી લાઈન ભાવનગરથી નજીક આવેલ નકળંગ મહાદેવ છે, દરિયા કિનારો છે. આજના દિવસે લોકો ખૂબ મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે. અમે જે બતાવીશું તમને આવતા જતા દ્રશ્યો, જે ચાલીને પગપાળા દાદાના દર્શને જઈ રહ્યા છે.